એક દિવસમાં જ ઈરાન અમેરિકા સીઝ ફાયર ઉપર વધ્યું સસ્પેન્સ। ઇઝરાયેલે હિઝબુલ્લા ચીફ અને તેમના ભત્રીજાને ઠાર માર્યા। ઈરાને લગાવ્યો અમેરિકા પર સીઝ ફાયર તોડવાનો આરોપ। જેડી વાન્સ બોલ્યા, લેબનાન સીઝ ફાયરમાં નથી સામેલ। ટ્રમ્પે ફરીથી ઈરાનને આપી ધમકી, કહ્યું સીઝ ફાયર તૂટ્યું તો ઈરાન પર કરીશું મોટો હુમલો। આવતીકાલે ઇસ્લામાબાદમાં થશે ઈરાન સાથે ચર્ચા। જેડી વાન્સ કરશે ચર્ચાનું નેતૃત્વ। ઈરાને પણ પ્રતિનિધિ મંડળ મોકલ્યાની કરી પુષ્ટિ। અને એલએનજીની ખરીદી પર રશિયાએ આપ્યું મોટું ડિસ્કાઉન્ટ। એશિયન બાયર્સને રશિયાથી એલએનજી ખરીદવા પર મળશે 40% છૂટ। સીઝ ફાયર પર સસ્પેન્સ અને ટ્રમ્પના પશ્ચિમ એશિયામાં સેના યથાવત રહેવાના નિવેદનથી માર્કેટની તેજી ઉપર લાગી બ્રેક। સેન્સેક્સ અને નિફ્ટીનું ઘટાડા સાથે ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં 2%નો ઘટાડો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ। એલોન મસ્કની કંપની સ્ટારલિંકનો ભારતમાં સેવાઓ શરૂ કરવાનો રસ્તો ક્લિયર। સૂત્રો પ્રમાણે સુરક્ષા એજન્સીઓની સેવાઓને આપવામાં આવી લીલી ઝંડી। આ જ મહિને જાહેર કરી શકે છે સ્પેક્ટ્રમ ફાળવણીની ગાઈડલાઇન્સ।